ગુજરાતની રાજનીતિમાં ફરી એક મોટો તડાકો આવ્યો છે। 162 ધારાસભ્યમાંથી આખરે સવીના નસીબ ખીલી ઉઠ્યા છે। આ મિત્રો નવ મંત્રીમંડળ ફાઇનલ થઈ ગયું છે। કેવી રીતે નક્કી થયા છે આ નામો, કોના હાથમાં આવી મોટું પાવર અને કોણ બહાર રહી ગયું, રિસાઇન લઈને આજે આપણે વિગતે જાણીશું ગુજરાત ન્યૂઝ કેબિનેટ રિઝલ્ટ 2025ની અંદરની કહાની। ગાંધીનગર કોરિડોરમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે મંત્રીઓના મોટો ફેરફાર થવાનો છે અને હવે તે ચર્ચા હકીકતમાં ફેરવાઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવા સવી મંત્રીઓની ટીમ તૈયાર થઈ ગઈ છે, જેમાં જૂના ચહેરા પણ છે અને નવા ઉગતા તારલાઓ પણ છે। આ વખતેની પસંદગીમાં સૌથી મોટું ધ્યાન રાખવામાં આવ્યું છે પ્રદેશ અને જાતિનું સંતુલન। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ચારેય વિસ્તારના નેતાઓને તક અપાઈ છે। દિલ્હીથી પણ સતત મોનિટરિંગ ચાલતું હતું। અંતે લિસ્ટ પીએમઓ સુધી પહોંચતા જ થઈ ગઈ છે ફાઇનલ એપ્રુવલ। નવા મંત્રીની લિસ્ટમાં કેટલાક મોટા નામો સામેલ થયા છે। જયેશ રાદડિયા, કૌશિક વાઘેલા, મનસુખ વસાવા, રાજુ કરપડા, જીતુ ચૌધરી જેવા અનેક ચહેરાઓ તક મળી છે। તે જ સમયે કેટલાક નવા યુવા ચહેરાઓએ પહેલીવાર મંત્રી પદની શપથ લીધી છે, પરંતુ દરેકની ઈચ્છા પૂરી નથી થઈ। કેટલાક ધારાસભ્યોના નામ લિસ્ટમાંથી બહાર આવ્યા છે અને આના કારણે નારાજગી પણ જોવા મળી રહી છે। સૂત્રો કહે છે કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહ્યું કે આ નિર્ણય યોગ્ય નથી। આ કેબિનેટ રિસિપલ પાછળ રાજકીય સંદેશ પેટ છે। 2027ની ચૂંટણી પહેલાં બીજેપી પોતાના ગણિતને મજબૂત કરી રહી છે। યુવા નેતાઓને આગળ લાવવાના પ્રયાસો અને બંને આધારિત બેલેન્સ બંનેસ્પટ રીતે જોવા મળી રહ્યા છે। હવે લોકોના મનમાં એક જ સવાલ, શું આ મંત્રીઓ કંઈ નવું લાવી શકશે? કોંગ્રેસ અને આપ એ પહેલેથી જ આ કેબિનેટ જૂના વાયરસમાં નવી બોટલ કહીને ટીકાવાની શરૂ કરી દીધી છે। હવે જોવાનું રહ્યું કે આ નવી ટીમ ગુજરાત માટે શું બદલાવ લાવે છે અને કોણ બનશે આગામી રાજનીતિક ગેમ ચેન્જર। તમારું શું માનવું છે? કેબિનેટ પસંદગી યોગ્ય થઈ કોમેન્ટ જરૂર લખજો। છેલ્લા 3 મહિનાથી ગાંધીનગર કોરિડોરમાં રાજકીય ગરમાવો હતો। દરેક ધારાસભ્ય પોતાની પદની આશા લઈને દિલ્હી સુધી દોડધામ કરી રહ્યા હતા। કોઈ શહેરી નેતાઓને દિલ્હીથી ગ્રીન સિગ્નલ મળ્યો તો કોઈને ગ્રામ નેતાઓને સંગઠનનો આશીર્વાદ મળ્યો। અંતે આ બધા સંતુલન વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ તૈયાર કરી લીધી છે એક એવી ટીમ જે સીધું 2027 માટે છે। આ વખતે કેબિનેટમાં પ્રદેશ પ્રમાણે સંતુલન એવું રાખવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી 8 મંત્રીઓ, ઉત્તર ગુજરાતમાંથી 100 મંત્રીઓ અને મધ્ય ગુજરાતના 5 અને દક્ષિણ ગુજરાતના 7 મંત્રી બનાવ્યા છે। આ રીતે સમગ્ર રાજ્યને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે। એક નવો રાજકીય ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો છે। હવે જાણીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ, કોણ કયા વિભાગનો મંત્રી બન્યો છે। જયેશ રાદડિયા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, મનસુખ વસાવા, આદિજાતિ વિકાસ, કૌશિક વાઘેલા, શિક્ષણ વિભાગ।